પ્રેઝ રોડ મિત્રો, આજે આપણે યોહાનની સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 1 થી 6 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. મિત્રો, આ જે શાસ્ત્ર પાઠ છે યોહાન 11, એમાં લાજરસનો મરણ પ્રસંગનો આ શાસ્ત્ર પાઠ છે અને કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને સજીવન કરે છે આખી વાત આ યોહાન 11માં લખવામાં આવી છે. જો શાસ્ત્ર પાઠ તપાસીએ તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાજરસ બીમાર છે એવી સમાચાર, એવા ખબર મળે છે, ત્યારે યોહાન 11 અને એ 4 થી 6 કલમ તમે વાંચો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ બીમાર છે એને ખબર મળે છે, જોવા જોઈએ તેમણે તરત ત્યાં જવું જોઈએ. પણ 6ઠી કલમ આપણે વાંચીએ તો લખેલું છે કે તે માંદો છે એવી તેમને ખબર મળી, ત્યારે પોતે જ્યાં હતા તે જ સ્થળે તે 2 દિવસ રહ્યા. જ્યારે માંદગીની ખબર મળી તો તરત પ્રભુ ઈસુ ખ્રિસ્તે લાજરસના ઘરે જવું જોઈએ. પણ અહીંયા આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં 2 દિવસ એ જગ્યાએ ત્યાં રહે છે અને જવામાં એ વિલંબ કરે છે. આજના સમયમાં જોઈએ તો આપણું સ્વજન કોઈ બીમાર હોય અને તરત જો આપણને ખબર મળે તો આપણે તરત એમની મુલાકાત કરીએ છીએ અથવા ફોન દ્વારા આપણે એમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ અહીંયા આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિલંબ કરે છે અને આગળ જ્યારે આખી વાત વધે છે ત્યારે લાજરસ ત્યાં એનું મરણ પણ થાય છે. આપણે જોઈએ છીએ 11મો અધ્યાયમાં. મિત્રો, જો આ યોહાનની સુવાર્તા તપાસીને લાજરસને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન કરે છે એની પહેલા 6 જેટલા બહુ ગજબના ચમત્કારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યોહાનની સુવાર્તામાં ત્યાં કરે છે. તમે જોઈ શકો છો, સૌથી પહેલો ચમત્કાર પાણીમાંથી દ્રાક્ષારસ બનાવે છે. અધિકારીના દીકરાને એ ત્યાં સાજો કરે છે. 38 વર્ષથી જે માંદો છે એને સાજો કરે છે. 5 રોટલી અને 2 માછલીના એ ચમત્કાર કરે છે અને એની સાથે આગળ જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી પર ચાલે છે અને એ આંધળાને દેખતા પણ કરે છે. 6 જેટલા ચમત્કારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ યોહાનની સુવાર્તામાં આ લાજરસના સજીવન કરતા પહેલા એ કરી ચૂક્યા છે. અને મિત્રો જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 4 સુવાર્તામાં આપણે તપાસીએ, માથી, માર્ક, લૂક, યોહાન, તો સજીવન તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ લાજરસની સાથે બીજા 2 લોકોને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સજીવન કર્યા છે. તમે જોઈ શકો છો, લૂક 7મા અધ્યાયમાં એ વિધવાના દીકરાને સજીવન કરે છે અને લૂક 8મા અધ્યાયમાં એ યાઇરસની જે દીકરી છે એને પણ પ્રભુ સજીવન કરે છે અને યોહાનના 11મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાજરસને સજીવન કરે છે. પણ જે 2 મેં તમને દાખલા કયા અને આ લાજરસનો જે સજીવન કરવાનો પ્રસંગ છે એમાં તફાવત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વિધવાના દીકરાને સજીવન કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે યાઇરસની દીકરીને સજીવન કરે છે, એ સેમ ડે બનેલો એ પ્રસંગ છે. મરણ પામ્યા અને એ જ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને સજીવન કર્યા, એમને જીવતા કર્યા. પણ લાજરસના પ્રસંગમાં જોઈએ તો લાજરસ મરણ પામ્યો એના 4 દિવસ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લાજરસને સજીવન કરે છે. યોહાન 11:39 કલમ કહે છે, માર્થા તેમને કહે છે, પ્રભુ હવે તો તે ગંધાતો હશે, કેમ કે આજે તેને 4 દિવસ થયા છે. મિત્રો, આ બધી બાબતો જ્યારે તપાસે ત્યારે ફરી પ્રશ્ન તો એ જ કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લાજરસને જે સજીવન કરવાનો છે, એમના ઘરે જવાનું છે, શા માટે વિલંબ કરે છે? મિત્રો, લાજરસનું સજીવન કરવાનું એ વિશેષ મહત્વ ધરાવે છે. હા, તેમણે ભલે 2 અન્ય લોકોને મેં હમણાં કીધું પ્રમાણે સજીવન કર્યા, પણ લાજરસને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન કરે છે એનું વિશેષ મહત્વ છે, કારણ કે 4 દિવસ થઈ ગયા છે. એના પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને સજીવન કરે છે. શા માટે વિલંબ? હું તમને આજે 3 કારણો જણાવીશ. સૌથી પહેલું કારણ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાજરસને એ જ્યાં સજીવન કરે છે, સૌથી પહેલું કારણ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લાજરસના સજીવન દ્વારા ઈશ્વરનો મહિમા કરવા માંગે છે. તમે એ યોહાનનો 11મો અધ્યાય અને તમે તેની જે શરૂઆતની જે કલમ છે, 4ઠી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાજરસને સજીવન કરવામાં વિલંબ કરે છે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો મહિમા કરવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વિલંબ કરવાનું કારણ એ નહીં કે લાજરસ મરી જાય, પણ
લાજરસના સજીવન કરવાના સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો મહિમા કરી શકે, એને લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં વિલંબ કરે છે. યોહાન 11:4 નોંધે છે, જેથી મરણ થાય એવી આ માનવી નથી, પણ તે ઈશ્વરના મહિમાને અર્થે છે કે તેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય. ઈશ્વરના મહિમા કરવાને લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં વિલંબ કરે છે. લાજરસ મરી જાય, લાજરસનું મરણ થાય એ એમનો હેતુ આશય નથી, પણ એના સજીવન કરવાને સાથે ઈશ્વર મહિમા થાય એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં વિલંબ કરે છે. અને આસપાસના લોકોને એ વહાલું કુટુંબ કોઈ પણ પ્રકારની મૂંઝવણમાં, કોઈ પણ પ્રકારના ભ્રમણામાં ના રહે, પણ એ લોકોને ખાતરી થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે અને એમને દરેક બાબતો પર અધિકાર છે, એમને ખાતરી થાય માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં વિલંબ કરે છે. બીજું કારણ, યોહાન 11મો અધ્યાય આપણે તપાસીએ અને તેની 5મી કલમ, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્થા તથા તેની બહેન તથા લાજરસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ રાખતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કુટુંબ પર બહુ કહેવાય કે એમના સંબંધો બહુ પ્રેમાળ સંબંધો અને આ કુટુંબ સાથે ગાઢ સંબંધો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાલા પરિવાર પર એ પ્રેમ રાખતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ રાખતા હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જવામાં વિલંબ કરે છે. એનું બીજું કારણ કે એ કુટુંબનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનો પ્રેમ એ વધુ સ્ટ્રોંગ બને, વધુ મજબૂત બને, વધુ ગાઢ બને, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જવામાં એ વિલંબ કરે છે. અને લાજરસના સજીવન સાથે એ કુટુંબનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનો પ્રેમ એ વધુ મજબૂત, વધુ ગાઢ બને, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જવામાં વિલંબ કરે છે. આ બીજું કારણ. અને ત્રીજું કારણ, પ્રેમની સાથે વિશ્વાસ હંમેશા સંકળાયેલો હોય છે. અને મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને આ જે કુટુંબના સભ્યો છે, અને અત્યારે તો માર્થા અને મરિયમ, આ કુટુંબના સભ્યોનો વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વધુ દ્રઢ, મજબૂત બને, એ વધુ સ્ટ્રોંગ બને, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જવામાં વિલંબ કરે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે જુઓ તો યોહાનના પુસ્તકમાં તેમણે એ દાવો કરેલો છે અને તેમણે એ વાત કહી છે કે પુનરુત્થાન તથા જીવન હું છું. અને આજ યોહાન 11માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે પુનરુત્થાન તથા જીવન હું છું. અને મિત્રો, આગળના અધ્યાયો તપાસીએ તો યોહાનની સુવાર્તા તેનો 5મો અધ્યાય, અને એ 5મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વાત એ કરે છે, યોહાન 5:28-29 ત્યાં નોંધે છે, એથી તમે આશ્ચર્ય ન પામો, કેમ કે એવો સમય આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્થા, મરિયમ અને આ વાલા કુટુંબને એ શીખવા માંગે છે કે એ પ્રભુના વચન પર, પ્રભુ પર એ વિશ્વાસ કરે, કોઈ પણ રીતે એ આશ્ચર્ય ના પામે. કારણ કે એવા સમય આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે, અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા માટે, અને જેઓએ ગુણના કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા માટે નીકળી આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો પર આ કુટુંબનો વિશ્વાસ વધુ દ્રઢ બને, મજબૂત બને, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જવામાં, ત્યાં પહોંચવામાં એ વિલંબ કરે છે. મિત્રો, આ 3 કારણો છે કે એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં વિલંબ કરે છે. ઈશ્વર મહિમા થાય એટલા માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એમનો પ્રેમ વધુ મજબૂત બને એટલા માટે, ગાઢ બને એટલા માટે, અને ત્રીજું કારણ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એમનો વિશ્વાસ વધુ દ્રઢ બને, મજબૂત બને, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જવામાં વિલંબ કરે છે. મિત્રો, આપણે ઘણી બધી પ્રાર્થનાઓ કરતા હોઈએ, જ્યારે આપણે સંકટોમાં, મુશ્કેલીમાં, પ્રશ્નોમાં હોઈએ, ત્યારે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, પણ ઘણા બધા સમયોમાં આપણી ઈચ્છા મુજબ એ પ્રાર્થનાના પ્રત્યુત્તર અથવા પ્રભુ તરફથી ઉત્તર આપણને પ્રાપ્ત થતા નથી. પણ મિત્રો, એવા સમયે આપણને લાગે કે પ્રભુ કેમ આટલું વિલંબ કરે છે, પ્રભુ કેમ આટલી વાર લગાડે છે. પણ આજનો ને શાસ્ત્ર પાઠ છે ને આજનું જે વચન જે આપણા માટે છે, એ સંકટો, એ મુશ્કેલીઓમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા થાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણો પ્રેમ વધુ ગાઢ બને, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણો વિશ્વાસ વધુ દ્રઢ થાય, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા સમયોમાં વિલંબ કરતા હોય છે. અને મિત્રો,
પ્રભુનું વચન બહુ જબરજસ્ત આપણને શિક્ષણ આપે છે. આપણે વિપત્તિમાં, કસોટીમાં, પરીક્ષણોમાં અને અલગ અલગ તરહના સંકટોમાં આપણે સપડાયા હોય, પણ બીજો કોરિન્થી તેનો 4 અધ્યાય 17મી કલમ પ્રેરિત પાઉલ બહુ સરસ વાત કહે છે, અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. મિત્રો, આપણી વિપત્તિઓમાં, આપણા પ્રશ્નોમાં, આપણા સંકટોના સમયોમાં એક ક્ષણિક વિપત્તિ આપણે માટે એ ભલે આપણને દુઃખદાયક લાગે, પણ એ ક્ષણિક વિપત્તિ ભારે, વધારે અને સદાકાલિક ઈશ્વરનો મહિમા એ ઉત્પન્ન કરે છે. એ વિપત્તિઓમાં, એ સંકટોમાં એ ઈશ્વરનો મહિમા ત્યાં પ્રગટ થાય છે, એ જાહેર થાય છે. મિત્રો, આજનું વચન એ આપણા સર્વને માટે છે. સમયો એવા આપણને લાગે કે શા માટે પ્રભુ વિલંબ કરે છે, પણ એવા સમયોમાં ઈશ્વરનો મહિમા થાય એટલા માટે પ્રભુ વિલંબ કરે છે. આપણો પ્રેમ ખ્રિસ્ત પર વધુ ગાઢ બને એટલા માટે પ્રભુ વિલંબ કરે છે, અને આપણો વિશ્વાસ વધુ દ્રઢ અને મજબૂત બને એટલા માટે પ્રભુ વિલંબ કરે છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાયતા કરે. ગોડ બ્લેસ યુ.